વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવતી મુખ્ય ભરતીઓમાં સીજીએલની ભરતીની નોટિફિકેશન આવી ગઈ છે. સીજીએલ 2025 માટેની કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ, જે લોકોએ પણ ગ્રેજ્યુએશન કરેલું છે તે તમામ લોકો અહીંયા અપ્લાય કરી શકે છે. તો તેના વિશે સંપૂર્ણ માહિતી લઈએ. સારી એવી અમાઉન્ટમાં વેકેન્સી આ વર્ષે પણ આવેલી છે. લગભગ 14,582 જેટલી વેકેન્સી સીજીએલમાં આવેલી છે 2025 માટે. મુખ્ય તારીખો જોઈ લઈએ આપણે. તો ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન, તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો 9/6થી લઈને 4/7/2025 સુધી. 9 જૂન ગઈકાલે આ સ્ટાર્ટ થઈ ચૂકી છે અને 4/7 એટલે કે 4 જુલાઈ સુધીનો તમે અપ્લાય કરી શકો છો. લગભગ 1 મહિના જેટલો સમય છે. છેલ્લી તારીખની રાહ ના જોતા, એના પહેલાં જ અપ્લાય કરી દેજો. લાસ્ટ ડેટ છે 4/7, હમણાં જોયું હોય. અને ફીસ પે કરવાની ઓનલાઈન એના માટે 5 જુલાઈ છેલ્લી તારીખ છે. પછી કરેક્શન વિન્ડો એક ખોલવામાં આવશે. તે ખુલશે 9/7 એટલે કે 9 જુલાઈથી 11 જુલાઈની વચ્ચે, જેમાં તમે એપ્લિકેશનમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તે સુધારી શકો છો. મારું માનવું છે તમે ધ્યાનથી જ ભરજો, એથી આ સુધારવાનો કોઈ મગજમારી ના રહે. બરાબર. તો કઈ તારીખથી કઈ તારીખ સુધીનો અપ્લાય છે? તો કે ગઈકાલે શરૂ થઈ ચૂક્યું છે, અત્યારે ચાલુ જ છે અપ્લાય કરવાનું. 9 જૂનથી લઈને 4 જુલાઈ સુધી અપ્લાય કરી શકો છો. સ્ટેજ 1 ટિયર 1 એટલે કે પહેલું જે એક્ઝામ છે ટિયરનું, જે હશે કમ્પ્યુટર બેઝડ એક્ઝામ હશે આપણી, એ ક્યારે લેવાશે? તો તે લેવાશે 13 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે. ડેટ આપી દીધી છે ટિયર 1ની. અને ટિયર 2, જેને મીન્સ કહો કે ટિયર 2 કહો, એ પણ કમ્પ્યુટર બેઝ હશે. એને ડિસેમ્બર 2025માં કન્ડક્ટ કરવામાં આવશે. એની પણ ટેન્ટેટિવ ડેટ જાહેર કરી દીધી છે, ડિસેમ્બર 2025. અને પહેલી છે 13 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધી. અહીંયા એક ટોલ ફ્રી નંબર આપેલો છે. તમને કોઈ પણ ક્વેરી હોય એપ્લિકેશનને લગતી કોઈ પણ રીતે, તો આ નંબર પર કોલ કરીને તમે પૂછી શકો છો. હવે ડિટેલ્સ ઓફ પોસ્ટ જોઈએ કે કઈ કઈ પોસ્ટ આવેલી છે. તો જે લોકોને ખ્યાલ છે એમને ખબર જ હશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની બધી પોસ્ટ હોય છે આમાં. અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ લેવલની પોસ્ટ આમાં મૂકવામાં આવે છે. તો આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, સેક્રેટરી સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસમાં, આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં પણ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, રેલવેની એએસઓની છે, એક્સટર્નલ મિનિસ્ટ્રીમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની છે, એએફએચક્યુ. આ બધી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ્સના ડિપાર્ટમેન્ટ્સ કે મિનિસ્ટ્રીઝ છે એમાં એક્ઝામો થાય છે. ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ, ઇન્સ્પેક્ટર ઓફ સીજી, સેન્ટ્રલ એક્સાઇઝ, પ્રિવેન્ટિવ ઓફિસર, એક્ઝામિનર ઇન્સ્પેક્ટર, એન્ફોર્સમેન્ટ ઓફિસર ઈડીમાં, સીબીઆઈમાં સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટરની પોસ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશનમાં. પછી નાર્કોટિક્સમાં ઇન્સ્પેક્ટર, સેક્શન હેડ ફોરેન ટ્રેડમાં. પછી આ છે એનાથી નીચેના લેવલની પોસ્ટ, લેવલ 6, જેમાં તમારો પે હશે 35,000થી લઈને 1,12,000 સુધીનો, 1,12,400 સુધીનો. આ છે 44,000ની પોસ્ટ, 44,900થી લઈને 1,42,400. લેવલ 6માં કઈ પોસ્ટ છે? તો આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, અલગ અલગ મિનિસ્ટ્રીઝમાં, ડિપાર્ટમેન્ટ્સમાં અને ઓર્ગેનાઇઝેશનમાં. સીબીઆઈસીમાં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ, એનએચઆરસીમાં ડિવિઝનલ એકાઉન્ટન્ટ અંડર કેગ, સબ ઇન્સ્પેક્ટર એનઆઈએમાં, સબ ઇન્સ્પેક્ટર નાર્કોટિક્સમાં. પછી જુનિયર સ્ટેટિસ્ટિક્સ ઓફિસર, આ એક નવી પોસ્ટ આવેલી છે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની, સીબીડીટીમાં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસમાં ગ્રુપ બીની છે અને એજ લિમિટ આપેલી છે. પછી છે લેવલ 5ની પોસ્ટ. તો લેવલ 5માં તમારે 29,200થી લઈને 92,300 સુધીનો હશે. એમાં ઓડિટરની છે, અકાઉન્ટન્ટ છે, જુનિયર અકાઉન્ટન્ટ છે. આ તમામ પોસ્ટો છે. આ મોસ્ટલી જે પણ કોમર્સ બેકગ્રાઉન્ડથી છે તે લોકો માટે મહત્ત્વની રહેશે, કારણ કે એ લોકો જ અપ્લાય કરી શકશે. એ રીતની આમાં એલિજિબિલિટી હશે. પછી છે લેવલ 4
લાસ્ટ જેમાં આવશે પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, સિનિયર સેક્રેટરીએટ, અપર ડિવિઝનલ ક્લાર્ક યુડીસી તથા સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, ટેક્સ આસિસ્ટન્ટ અને સબ ઇન્સ્પેક્ટર નાર્કોટિક્સમાં. તો આ થઈ પોસ્ટની વાત. હવે આગળ મહત્ત્વની બીજી વસ્તુઓ જોઈ લઈએ. તો વેકેન્સીસ અને રિઝર્વેશન એ આપણે તમને કહી દીધું, આશરે 14,582 જેટલી વેકેન્સી છે. નેશનાલિટી તો ઇન્ડિયન કે પછી નેપાળ, ભૂતાન એ બધું થઈ ગયું. એજ લિમિટની વાત કરીએ તો ત્યાં પણ પોસ્ટમાં દરેક પોસ્ટમાં એજ લિમિટ આપેલી જ છે. એજ લિમિટ તમને પોસ્ટ વાઇઝ આપેલી જ છે. અહીંયા પણ છે મોસ્ટલી 18થી લઈને 27, 20થી 30, 18થી 30, એટલે તમે માનો તો 18થી 30ની વચ્ચે હોય તો તમે અપ્લાય કરી શકો છો. એસટી એસસી માટે 5 વર્ષનું એજ રિલેક્સેશન છે, ઓબીસી માટે 3 વર્ષ અને પીડબ્લ્યુડી માટે 10 વર્ષનું એજ રિલેક્સેશન છે. તમારે કેટેગરી વાઇઝ જોઈ લેવાનું કે કઈ ઉંમરમાં કઈ કેટેગરીમાં તમે ફોલ કરો છો, એ પ્રમાણે તમને એજ રિલેક્સેશન મળશે. હવે આગળ જોઈએ તો આમાં હવે મુખ્ય એક્ઝામ પેટર્નને જોઈ લઈએ, એ મહત્ત્વનું છે. આ જો આ જે અમુક પોસ્ટો છે એમાં સ્પેસિફિક હશે, જેમ કે જુનિયર સ્ટેટિસ્ટિક્સ ઓફિસર છે તો રિકગ્નાઇઝ યુનિવર્સિટી કે પછી ઇન્સ્ટિટ્યૂટમાંથી 60% માર્ક 12થમાં હોવા જોઈએ અને બેચલર ડિગ્રી વિથ સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ. સેમ સ્ટેટિસ્ટિક ઇન્વેસ્ટિગેશન ઓફિસર એ અમુક 2-3 પોસ્ટ છે જે મેં કીધી હતી કોમર્સ માટે હશે. એમાં ખાલી કોમર્સની ડિગ્રી, સ્ટેટિસ્ટિક્સની ડિગ્રી હશે, સબ્જેક્ટ એઝ અ ભણ્યા હશે એ લોકો જ અપ્લાય કરી શકશે. એ સિવાયમાં કોઈ પણ બેચલર ડિગ્રી હોવી જોઈએ બધી પોસ્ટ માટે. જેને ગ્રેજ્યુએશન કરેલું હોય નોર્મલ કોઈ પણ, એ લોકો બધા અપ્લાય કરી શકશે બીજી બધી પોસ્ટ માટે. બરાબર, તો એલિજિબિલિટી વાત થઈ ગઈ. હાઉ ટુ અપ્લાય, તો માય એસએસસી મોબાઈલ એપ્લિકેશન છે અને ssc.gov.in પર જઈને તમે અપ્લાય કરી શકો છો. હવે એક્ઝામ પેટર્નને સિલેબસ એ વાત કરી લઈએ. આ સેન્ટર છે એ તમને એક્ઝામ ફોર્મ ભરશો ત્યાં આગળ તમને આવી જશે. આપણે વેસ્ટ રિજનમાં આવીએ તો આપણા એરિયા અમદાવાદ છે ગુજરાત માટે. ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા બીજા બધા ગુજરાતની બહારના છે, જેમ કે છત્રપતિ સંભાજીનગર, જળગાંવ, કોલ્હાપુર, નાગપુર, નાંદેડ, મુંબઈ, નાસિક, પુણે, પણજી, આટલા વેસ્ટ રિજનના સેન્ટરો છે. 2 ટિયરમાં એક્ઝામિનેશન થશે, જેમાં આપણે ડેટ હમણાં જોઈ ગયા. આ થશે 13 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધી અને જે ટિયર 2 છે તે થશે ડિસેમ્બરમાં. તમારી એક્ઝામ ફી, એપ્લિકેશન ફી છે માત્ર 100 રૂપિયા, જે તમારે ઓનલાઈન ભરવાની હશે એપ્લિકેશન કરશો ત્યારે. સિલેબસની વાત કરીએ તો જે ટિયર 1 છે પહેલું ટિયર, તેમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ, એટલે કે તમારું રિઝનિંગ આવશે. બીજું જનરલ અવેરનેસ, જેમાં જીએસ જીકે પૂછશે તમને. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ આવશે અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, ઇંગ્લિશ લેંગ્વેજ, જેમાં ગ્રામર અને કોમ્પ્રિહેન્શન આવશે. ગ્રામરમાં વોકેબ ઇન્ક્લુડ હશે. બરાબર, સિનોનિમ, એન્ટોનિમ, પછી ઇડિયમ, ફ્રેઝિસ, એ બધી વસ્તુ પણ કવર હશે. કેટલા ક્વેશ્ચન હશે અને કેટલા માર્ક્સ હશે, તો દરેક સેક્શન 25 ક્વેશ્ચન હશે અને દરેકના 50 માર્ક્સ હશે, એટલે ટોટલ 200 માર્કનું પેપર હશે અને 100 ક્વેશ્ચન હશે. એના માટે તમને 1 કલાકનો સમય મળશે. આ છે ટિયર 1. કોઈ કોમ્પ્લેક્સ સિલેબસ નથી, માત્ર 4 સબ્જેક્ટ કરવાના છે: મેથ્સ, રિઝનિંગ, જીકે અને ઇંગ્લિશ. જે રીતનું આપણે હાલમાં જે ગુજરાતની બધી એક્ઝામ્સ છે એમાં પણ આ પેટર્ન અપ્લાય થઈ ગઈ છે. મોસ્ટલી બધામાં આ જોવા મળે છે. સીસીઈ જોઈ લો, અત્યારે તલાટી જોઈ લો, આ બધી એક્ઝામોમાં આપણને આ પેટર્નમાં ધીરે ધીરે જોવા મળી રહ્યું છે. પીએસઆઈ કોન્સ્ટેબલ છે, એનો પણ ફેઝ 1માં આ જ રીતનું હતું. પછી વાત કરીએ ટિયર 2ની, જે ડિસેમ્બરમાં થવાનો છે. ટિયર 2માં આપણે 2 પેપર હશે. સેશન 1
જે 2 કલાક અને 15 મિનિટનું હશે. એમાં મેથ્સ એબિલિટી, મેથેમેટિકલ એબિલિટી, રિઝનિંગ અને જનરલ ઇન્ટેલિજન્સ બંને કેટલા હશે? તો 30 ક્વેશ્ચન હશે અને દરેક ક્વેશ્ચન 3 માર્કનો હશે. ટોટલ 180 માર્ક, 1 કલાક મળશે. બીજું સેક્શન હશે તેમાં ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન હશે અને જનરલ અવેરનેસ હશે. 45 ક્વેશ્ચન હશે ઇંગ્લિશના અને જનરલ અવેરનેસના હશે 25 ક્વેશ્ચન, ટોટલ 70 ક્વેશ્ચન અને આ હશે 210 માર્કનું. અને ત્રીજું સેક્શન હશે કમ્પ્યુટર નોલેજનું, જે 20 ક્વેશ્ચન હશે 3 માર્કના, ટોટલ 60 માર્ક હશે. એના સિવાય ડાટા એન્ટ્રી સ્પીડ ટેસ્ટ હશે. એક તમારો ડેટા એન્ટ્રી કરવાનું આપશે કે તમારી ટાઈપિંગ સ્પીડ શું છે એના માટે. તો 1 ડેટા એન્ટ્રીનો ટાસ્ક હશે. 20 મિનિટ, દરેક કેન્ડિડેટને 20 મિનિટ આપવામાં આવશે આ જે પેરેગ્રાફ છે તે ટાઈપ કરવા માટે ડેટા એન્ટ્રીનો, બરાબર. 15 મિનિટ, 20 મિનિટ કોના માટે હશે? જે લોકો PWDવાળા છે કે સ્ક્રાઇબની જરૂર છે તેને, અને જે નોર્મલ છે એ લોકો માટે આ સેશન હશે 15 મિનિટનું. તો કેટલા થયા? આ સબ્જેક્ટ તમે જે પ્રીમાં કરી ગયા એ જ છે બધા. એક્સ્ટ્રા શું છે? તો કમ્પ્યુટર નોલેજ ટેસ્ટ એક્સ્ટ્રા છે, જેના 20 ક્વેશ્ચન હશે અને આ છે ટાઈપિંગ ટેસ્ટ છે તમારો ડેટા એન્ટ્રી માટેનો, એ 20 મિનિટનો હશે. આ ક્વોલિફાઈંગ હશે. અને આ જે કમ્પ્યુટરનો છે સેક્શન તેના માટે પણ તમને 15 મિનિટ મળશે. પછી જે સ્ટેટિસ્ટિક્સ કે કોમર્સની ડિગ્રીવાળા છે અને એ લોકો એ પોસ્ટમાં અપ્લાય કરે છે તો એમના માટે સ્ટેટિસ્ટિક્સનું એક બીજું પેપર હશે. તે 100 માર્કનું હશે અને ટોટલ 100 ક્વેશ્ચન હશે અને 200 માર્કનું પેપર હશે. એ 2 કલાકનું હશે અલગ. આ જે જનરલવાળા છે ગ્રેજ્યુએટવાળા એ લોકો માટે ખાલી આ જ હશે. એ લોકોને આ નથી આપવાનું. આ જોબ સ્પેસિફિક છે, જે પોસ્ટ સ્પેસિફિક કહેવાય એ છે સ્ટેટિસ્ટિકવાળાને. બાકી તમારે ખાલી આ જ કરવાનું છે. સિલેબસ ઇઝી છે અને બીજું કે વેકેન્સી સારી એવી છે. એક પોઝિટિવ પોઈન્ટ આ છે. સિલેબસ કોમન છે, એ બીજો પોઝિટિવ પોઈન્ટ છે. અને ગુજરાતવાળા માટે સૌથી બેસ્ટ પોઈન્ટ છે કે સેલરી, કેમ કે ગુજરાત ગવર્મેન્ટ સેલરી તો આપતી નથી. બીજું કે 5 વર્ષના ફિક્સ પેમાં તમે ભરાઈ જાઓ છો, તો આ વસ્તુ પણ આમાં નહીં હોય. સેલરી આમાં હશે અને સેલરી વધશે પણ ખરી, ગ્રોથ પણ હશે આમાં. ફિક્સ પે કંઈ પણ નહીં હોય. તો આ હતી SSC CGLની નોટિફિકેશનની વાત.